તો આપણે બંનેને યાદ કર્યા છે. જય જોહાર, જય આદિવાસી, જય ભીમ. ખૂબ સરસ, મને આનંદ થયો ભાઈ. જે ઉત્સાહી સાહેબો, રાધનપુરની જે ટીમ છે, ખરેખર એમના ખૂબ જ તાળીઓથી આપણે વધારવા જોઈએ, એમને ધન્યવાદ આપવા જોઈએ કે આવડો મોટો કાર્યક્રમ કર્યો છે. અને એક કાર્યક્રમની અંદર પણ એક કાર્યક્રમ એવી પાવન ભૂમિની અંદર કર્યું છે કે આપણા સંત શિરોમણી એવા બાપુના સાનિધ્યની અંદર કે જેઓ શિક્ષણના હિમાયતી છે. અને આજે એ કાર્યક્રમ શિક્ષણ માટેનો છે. સમાજની અંદર જ્યારે આપણે શિક્ષણ ક્ષેત્રે આગળ આવીશું ને મિત્રો, તો જ આપણો વિકાસ થશે. રાજકીય રીતે આગળ આવીશું એ તો છે જ, અને એ કોઈની દાતારી નથી, એ તો આપણા સૌના બાપ એવા ડોક્ટર B.R. આંબેડકર સાહેબના લીધે છે. બાકી કોઈના દાનદાતારીમાં આપણે રાજકીય ક્ષેત્રે આગળ નથી. એ તો આપણા બાપા પહેલા થઈ ગયા ને, એમને વેઠ્યું છે અને એ મારી ગયા છે ખૂંટ. એ ખૂંટના લીધે આપણે આગળ છીએ. આજે આપણે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ વધવાનું છે. બાળકોનું જે અહીંયા સન્માન કરવામાં આવ્યું છે, સૌથી વધારે મને જો કમી હોય તો જે આ બાળકોનું સન્માન થયું છે ને, એ બાબત છે. મહેમાનો તો આપણા તમારા માટે માનવંતા હતા, અમારું સન્માન તો તમે કર્યું, પરંતુ મહામૂલું મોંઘું જે સન્માન છે એ નાના ભૂલકાઓનું છે. આજે એના વાલી હાજર હશે તો એના વાલીનું પણ એને છાતી ગૌરવથી ગદગદ થશે. નવનિયુક્ત જ્ઞાન સહાયકમાં લાગેલા ઘણા બધા ભાઈઓ બહેનો છે, એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. નાના બાળકો જે છે નવોદયમાં જે લાગ્યા છે, જવાહર નવોદયમાં, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. કારણ કે જવાહર નવોદયની પરીક્ષા ખૂબ જ અઘરી આવે છે અને એની અંદર તમે સફળતા મેળવી છે, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે. ઉત્કર્ષ મંડળ શિક્ષકોનું છે. સંગઠનની તાકાતની વાતો તો ઘણી બધી સાહેબોએ કરી છે. સંગઠનની અંદર ખૂબ જ તાકાત છે. સંગઠનની અંદર અમે સૌ બેઠા છીએ, આપના સાથ અને સહકારથી બેઠા છીએ. તમે હતા તો અમે બેઠા છીએ. આ ઉત્કર્ષ મંડળ સંગઠન હર હંમેશ તમામ શિક્ષકોના સાથ અને સહકારમાં બેઠું છે. સાહેબશ્રીએ વાત કરી કે ટૂંક જ સમયની અંદર આપણા પાટણ જિલ્લાના SC/ST ઉત્કર્ષ મંડળને કાયદેસરની માન્યતા મળી જશે. સાહેબ, તમારા સહકારથી અમે સૌએ કામ કર્યું છે અને એનું ફળ હવે ટૂંક જ સમયની અંદર, થોડા જ દિવસોમાં આપ સૌને મળશે. એ બદલ પણ હું તમારા સૌના સાથ સહકારનો આભારી છું. મિત્રો, બાળકોનું જે સન્માન થયું, આપણે એમને વધાવ્યા, એમને તાળી પાડી. એક કવિએ સરસ મજાનું કહેલું છે કે ભાઈ, ફૂલ જોઈને ગાંડા થનારા, ફૂલ જોઈને ગાંડા થનારા કરો એવું કે ફૂલ પોતે થાય ગાંડું. મિત્રો, આપણે પણ એવી કંઈક સફળતા લેવી જોઈએ. આપણે તાળીઓ પાડીએ છીએ, ક્યાંક આપણે પણ એવું કામ કરવું જોઈએ કે આપણે પણ લોકો તાળી પાડે. એવું સરસ મજાનું કાર્ય રાધનપુરની ટીમ કરી રહી છે. અને રાધનપુરની ટીમ માટે સાહેબ શ્રી માલાભાઈ સાહેબ છે, બાબુભાઈ સાહેબ છે, રત્નાભાઈ સાહેબ છે, બીજા નામી અનામી મનોજભાઈ, બધા સાહેબો છે, ખૂબ કામ કરી રહ્યા છે. એક સાહેબશ્રીએ સરસ મજાનું સૂચન કર્યું છે કે આપણે ઉત્કર્ષ મંડળ બનાવ્યું છે, પણ જિલ્લાની અંદર તાલુકાએ આપણી SC/ST ની ધિરાણ મંડળી હોવી જોઈએ.
તો આપ સૌના એ વિચારને આપ સૌના સાથ સહકાર થકી આપણે એ વિચારને પણ અમલમાં મૂકીશું. કારણ એવું છે ભાઈ કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. પણ ક્યારે એવું કહેવાયું છે ભાઈ કે કદમ છે અસ્થિર જેના રસ્તો કદી જડતો નથી. કદમ છે અસ્થિર જેના રસ્તો કદી જડતો નથી. અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. તો આપણે એવું કામ કરવા જઈ રહ્યા છીએ તો આપ સૌના સાથ સહકારથી એ કામમાં પણ આપણે સફળતા મેળવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારું એ સન્માન કર્યું બદલ પણ આપનો આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી. સેટની પરીક્ષા છે, કોમન એન્ટ્રન્સ સીઈટી, એમાં પાસ થયેલ વિદ્યાર્થીઓનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થીઓની સાથે એમના વાલીઓ પણ જોડાશે. તમામ વિદ્યાર્થીઓના નામ બોલું છું, નીચે આપણે લાઇનસર ઊભા રહીશું. એમના સન્માન માટે કોણ આવશે એ પણ આપણે કહીએ. મકવાણા જૈનમ કરમણભાઈ બંધવડ, કાઠડિયા નિવાન ભાવેશકુમાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સ્કૂલ, મકવાણા શૌર્ય રાજેશકુમાર બંધવડ, એમના વાલી પણ સાથે જોડાશે. સોલંકી તક્ષશિલા નિલેશભાઈ દહેગામ, પરમાર ઉર્મિલાબેન રમેશભાઈ કમાલપુર, કામલપુર. આ તમામ મિત્રો લાઇન્સ ત્યાં કને ઊભા રહેશે એમનું સ્વાગત કરવા માટે. ઈશ્વરભાઈ વાઘેલા એમના સન્માન માટે આવશે. મોટી બેમડીથી જમરભાઈ સાહેબ, હીરાભાઈ બારોટ સાહેબ અને તબલચી કરણભાઈ. લાઇનસર ઉભા રહીશું મિત્રો, લાઇનસર. અને સરસ એકદમ બધા એમનું સન્માન કરશું આપણે. સંગાથે લાઇનસર ઉભા રહી જાઓ. હા સીટી હા બધા બોલો ને. મકવાણા જૈનમ, કાઠડિયા નિવાન, મકવાણા શૌર્ય, સોલંકી તક્ષશિલા, પરમાર ઉર્મિલા. કીટ અને પ્રમાણપત્ર આપીને એમનું સન્માન કરીએ છીએ. મિત્રો આપણે તાળીઓથી વધાવી લેશું, જોરદાર તાળીઓ સાથે આપણે એમને વધાવી લેશું. સીધી લાઈન કરીશું આપણે મિત્રો. સન્માન કરો બાકી મારું નામ લખી બાબુ અને કીર્તિભાઈ ગાંભોગર, કીર્તિભાઈ તમારું નામ લખી વીરા. તાળીઓથી આપણે એમને વધાવતા રહીશું. હા હા બોલો બોલો એમને શંકરભાઈ મકવાણા સાહેબ બંધવાડથી જિલ્લા પ્રતિનિધિ શ્રી એમનું સન્માન કરશે. બાબુભાઈ સોલંકી સાહેબ અને કીર્તિભાઈ ગાંભોકર સાહેબ એમનું સન્માન કરશે વીરાભાઈ સાહેબ. શંકરભાઈ મકવાણા સાહેબ, કીર્તિભાઈ ગાંભોકર સાહેબ આ બંને શ્રીનું સન્માન કરશે બાબુભાઈ સોલંકી સાહેબ અને વીરાભાઈ સાહેબ. મિત્રો ઝડપ રાખજો થોડી. લાવો સન્માનમાં શું હાલવાનું? ફોટા લાવો શંકરભાઈ, ફોટો અને દેશ
वीर जवानों का अलबेलों का मस्तानों का इस देश के यारों क्या कहना, ये देश है दुनिया क्या कहना। પીએસસી પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓ મકવાણા ધ્યાના જયેશભાઈ વલ્લભનગર, જાદવ મિત અશોકભાઈ ડૉક્ટર બાબા સાહેબ સ્કૂલ, બંને વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ સાથે આવશે. એમનું સન્માન કરશે દેવપુરાથી ગાનાભાઈ અને શંકરભાઈ સાહેબ. ગાનાભાઈ પરમાર, શંકરભાઈ સોલંકી સાહેબ પુરાણા, મકવાણા ધ્યાના. ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों का इस देश का यारो क्या कहना. दिल भर के लिए दिलदार है हम, दुश्मन के लिए तलवार है हम। मैदान अगर हम हट जाए उसके पीछे मर जाए. પીએસસીની પરીક્ષામાં આખા તાલુકામાં 2 જ વિદ્યાર્થીઓ આવેલા છે અને એ બંને વિદ્યાર્થીઓ આપણા એસસી સમાજમાંથી આવેલા છે, તો તાળીઓથી એમને આપણે વધાવીએ છીએ. એનએમએમએસ પરીક્ષા પાસ થયેલ વિદ્યાર્થીઓ એમનું આપણે કીટ તથા પ્રમાણપત્રથી સન્માન કરવા જઈ રહ્યા છીએ. નામ બોલવું ઝડપથી આગળ આવશે. એમના વાલીઓ પણ સાથે જોડાશે. પરમાર જાગૃતિબેન ભરતભાઈ દહેગામ, ભીલ રાહુલભાઈ મહેશભાઈ ડૉક્ટર બાબા સાહેબ સ્કૂલ, ભીલ ગિરીશભાઈ વિનુભાઈ દહેગામ, મકવાણા રિપલબેન ગોબરભાઈ બંધવડ, રાણા પાયલબેન અમૃતભાઈ શેરગંજ, રાણા પાયલબેન દીપકભાઈ અરજણસર, ભીલ નરેન્દ્ર રમેશભાઈ વલ્લભનગર. આટલા વિદ્યાર્થીઓએ એનએમએમએસની પરીક્ષા પાસ કરી છે. ધોરણ 8ની અંદર લેવાય છે. એમનું સન્માન કરશે બેન શ્રી કુંદનબેન, બેન શ્રી ગીતાબેન, બેન શ્રી રશ્મિકાબેન, બેન શ્રી પાયલબેન. દરેક વિદ્યાર્થીઓનું સન્માન કરશે. કુંદનબેન, ગીતાબેન, રશ્મિકાબેન, પાયલબેન. મારી તારો દીવડો ના બુજાય વર્ષે ઘડક વાદળી ને વા ભલે વાય, બાબા તારા દીવડા ક્યારે ના બુઝાય. હે બાબા તારો દીવડો ક્યારે ના બુજાય. ખૂબ ખૂબ ધન્યવાદ છે આપ સમગ્ર બધા તેજસ્વી તારલાઓને. વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન આપણે કીટ અને પ્રમાણપત્રથી કરીશું. પરમાર પ્રિયંકાબેન રમણલાલ, આદર્શ કોલેજ, નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર. રાઠોડ તરુણાબેન હીરાલાલ, શિશુ મંદિર, કલા ઉત્સવમાં પ્રથમ નંબર. એમનું સ્વાગત કરશે પ્રવીણભાઈ સાહેબ દહેગામ, જગદીશભાઈ સાહેબ સરકારપુરા અને ભરતભાઈ સરકારપુરા. આ વિદ્યાર્થીઓનું કીટ અને પ્રમાણપત્રથી સન્માન કરવાનું છે. પરમાર પ્રિયંકાબેન, રાઠોડ તરુણાબેન હીરાલાલ. પ્રવીણભાઈ, જગદીશભાઈ અને ભરતભાઈ સાહેબ શ્રી આમનું સન્માન કરશે. સન્માનમાં બોલ્યા ને યાર કેમ? પ્રવીણભાઈ, જગદીશભાઈ અને ભરતભાઈ સાહેબ આમના સન્માન માટે આવશે. વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ પરમાર પ્રિયંકાબેન રમણલાલ, રાઠોડ તરુણાબેન હીરાલાલ. એમને વચ્ચે ઉભા રાખો અને લાઈનસર ઉભા રહો. ભાઈ બીજા નામ જરા લખ્યા ને થોડા આપણે સન્માન માટે. આર્યાના છે હજુ બે નંબર.
ખૂબ ખૂબ અભિનંદન મિત્રો, આપણે તાળીઓથી વધાવી લઈશું એમને. અને આ કાર્યક્રમને 201 રૂપિયા ભાવેશભાઈ કાઠડિયા તરફથી આપણા કાર્યક્રમને મળે છે. 201 રૂપિયા. આપણા પગારના 10% કે 20% સુધી તો કમસે કમ સમાજના ઉત્કર્ષ માટે આપણે લગાવવા જોઈએ. જ્યાં જ્યાં મોકો મળે ત્યાં પાછે પાની ન કરવી જોઈએ. અને જે સમાજના સંઘર્ષના બદોલત આપણે એક નોકરીના સન્માનના સ્થાને પહોંચ્યા છીએ, એમાં હજારો લોકોની સંઘર્ષ યાત્રા જોડાયેલી છે. અને હવે આપણે સંઘર્ષ યાત્રાને આગળ વધારવા માટે આપણા પગારના 10 થી 20% દાન કરવું જોઈએ, એ પણ આપણે યાદ રાખવું જોઈએ. કાર્યક્રમને આગળ વધારતા આપણે માનનીય શ્રી દિલીપભાઈ પાઠક સાહેબ, મહામંત્રી શ્રી ગુજરાત ઉત્કર્ષ મંડળ, એમને હું વિનંતી કરીશ કે આપ કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન કરશો. સાહેબ શ્રી આપણે કાર્યક્રમને 501 રૂપિયા પ્રવીણભાઈ મહામંત્રી સાહેબ શ્રી તરફથી. જય ભીમ, જય ભીમ, જય જોહર. આજના રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા તૃતીય સન્માન સમારોહ કાર્યક્રમ 2024માં વંદનીય શ્રી લાલદાસ બાપુની મઢીના ગુરુગાદીના મહંત શ્રી કરશનદાસ બાપુ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખ એ અનિવાર્ય સંજોગોના કારણે આપણી વચ્ચે આવી શક્યા નથી, એવા અમારા હોનહાર પ્રમુખ શ્રી, પાટણ જિલ્લા ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી પ્રવીણસિંહજી, મારા સાથી મિત્ર કોષાધ્યક્ષ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ રાકેશભાઈ લકોમશ્રી, પાટણ જિલ્લા ઉત્કર્ષ મંડળના મંત્રી શ્રી પ્રવીણભાઈ, પાટણ જિલ્લામાં તો પ્રવીણભાઈ સ્ક્વેર થયા છે બંને મિત્રો, પ્રવીણભાઈ, પૂનમભાઈ સોલંકી બીઆરસીસી રાધનપુર, મહેશભાઈ સોલંકી, માનનીય દિનેશભાઈ અને મંચસ્થ તમામ મહેમાનશ્રીઓ. આપણે આ કાર્યક્રમ ઉત્કર્ષ મંડળના નેજા હેઠળ થઈ રહ્યો છે. તમને બધાને ઘણાને એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ આ ઉત્કર્ષ મંડળ શું છે અને આ ઉત્કર્ષ મંડળ કેમ ચાલુ થયું, ક્યાંથી ચાલુ થયું. તો 1985માં જ્યારે અનામતનું આંદોલન ઉપડ્યું હતું, એટલે કે આપણને જે અનામત મળે છે એ બાબતે બહુ મોટો જે જૂના મિત્રો છે એમને ખબર છે 1985માં એ અનામત હટાવવાનું એક મોટું આંદોલન થયું હતું અને એમાં સરકારો પણ હલી ગઈ હતી. ત્યારે આપણા જે નોકરિયાત વર્ગ હતો, કર્મચારી વર્ગ હતો, એ લોકોને ખબર પડી કે જો આપણે આપણું સંગઠન, બીજા બધા તો આપણો મોટો ભાગનો વર્ગ મજૂરી વર્ગ હતો, પરંતુ જે કર્મચારી વર્ગ હતો એની પાસે થોડી ઘણી આર્થિક સ્થિતિ મજબૂત હતી. એ બધાએ એવું વિચાર્યું કે જો આપણે આપણા સંગઠનો નહીં બનાવીએ તો ભવિષ્યમાં આપણી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જશે. એટલે એ વખતમાં દરેક જગ્યાએ શિક્ષક સંગઠનોમાં, જીઈબીમાં, આવું દરેક જગ્યાએ આ ઉત્કર્ષ મંડળની સ્થાપનાઓ થઈ. એટલે 1985થી આ ઉત્કર્ષ મંડળની સ્થાપના થઈ અને પછી એ વખતમાં આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સાબરકાંઠાથી 1992માં જિલ્લા પંચાયતની મંજૂરી મળેલી અને એ વખતમાં 5 જિલ્લાઓમાં ગુજરાતમાં ઉત્કર્ષ મંડળની મંજૂરી મળેલી. હવે આ 5 જિલ્લાઓમાં ઉત્કર્ષ મંડળ ચાલતું હતું, પરંતુ પછી વચ્ચે આનો
જુવાર થોડો ધીમો થઈ ગયો અને હવે પછી આ 2020 પછી બનાસકાંઠા જિલ્લાથી શરૂઆત થઈ, ખેડા એમ કરીને બીજા 5 જિલ્લાઓ એ આપણને ફરીથી જિલ્લા કક્ષાની ઉત્કર્ષ મંડળની માન્યતા મળી. અને હમણાં મિત્ર ભાઈ સાહેબે વાત કરી કે આપણા પાટણ જિલ્લામાં પણ ટૂંક સમયમાં આની મંજૂરી આપણને મળી જવાની છે. તો મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે પાટણમાં પણ આપણી મંજૂરી મળે. કેમ કે મિત્ર મંજૂરીનું કામ, મંજૂરી મેળવવી કેમ જરૂરી છે? તો મંડળ તો ચાલે જ છે, ચાલવાનું છે, આપણે રજૂઆતો કરીશું, પણ જો આપણી પાસે ઓથોરાઇઝ મંજૂરી હોય તો જ્યારે જિલ્લા પંચાયતની ભરતી, બઢતી, બદલી આ દરેક કેમ્પોમાં આપણને પૂછવું પડે. અને આપણને ઘણી જગ્યાએ આપણા મિત્રોને ઘણી જગ્યાએ અન્યાય થતો હોય છે. તો આ અન્યાય થતો હોય છે એ વખતમાં આપણું જો આ મંડળ કાયદેસર મંજૂરી વાળું હશે તો એમને આપણા હોદ્દેદારો એ જે આ ભરતી, બદલી, બઢતી કેમ્પમાં એ લોકોને એમને ફરજિયાત બોલાવવા પડશે. અને બોલાવશે એટલે એમની મંજૂરી વગર કંઈ પણ પ્રકારનું ખોટું કરી શકશે નહીં. એટલે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પાટણમાં ખૂબ ઝડપથી આની મંજૂરી મળે. અને અહીંયા વચ્ચે વાત કરી કે ભાઈ પાટણ જિલ્લાના ઉત્કર્ષ મંડળની મંજૂરી, ઉત્કર્ષ મંડળની શરૂઆત એ રાધનપુર તાલુકામાંથી થઈ. આમ તો રાધનપુર તાલુકો મેં બનાસકાંઠાથી મારી જિંદગીની નોકરીની શરૂઆત કરેલી છે. એટલે બનાસકાંઠા અને આ રાધનપુર આ બધા કાંઠા વિસ્તાર છે. હવે આ કાંઠા વિસ્તારમાં ખબર છે કે પરિસ્થિતિ કેવી છે, છતાં પણ જો અહીંથી જો પાટણની શરૂઆત થતી હોય, અમારે એવું કહેવાય છે ને શિક્ષણમાં કે સજાના તાલુકા હોય ને પાટણનો, તો સમી એ તાલુકાઓમાં બદલી કરે, સમી, રાધનપુર અહીંયા બદલી કરે. તો અહીંયા છેવાડાના જો તાલુકાથી જાય સાહેબ ઉત્કર્ષ મંડળની જો શરૂઆત થતી હોય તો એ પાટણ જિલ્લામાં ખરેખર પડઘો વાગશે. કારણ કે જેનો પાયો મજબૂત છે એ મકાન એ સારું જ બનતું હોય છે. એટલે અહીંથી જે શરૂઆત થઈ છે અને આજે આ કાર્યક્રમ જોઈને આનંદ થયો કે અહીંયા આ વિસ્તારમાં પણ આપણે બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ. અને આ મિત્ર ખૂબ જરૂરી છે. કારણ કે પહેલાં ગામડાઓમાં આપણે કથાઓ થતી, તો આ કથાઓમાં જેને સારું ગાતા આવડતું હોય, વગાડતું આવડતું હોય ને, તો એની ગામમાં વાહ વાહ થતી, બરાબર. પણ હવે સમય બદલાયો છે કે જેની વાહ વાહ થાય એ બનવા માટે બધા પ્રયત્ન કરતા હોય છે. તો હવે અત્યારનો સમય શિક્ષણનો આવ્યો છે. તો આ અહીંયા જેની વાહ વાહ થઈ ને 10 જણાની, બીજા 10 જણા એવું શીખશે કે ભાઈ ફલાણા ભાઈને સન્માન થયું, આવતી સાલ મારા દીકરાનું પણ થાય, મારી દીકરીનું પણ થાય. એટલે વાલીઓ પણ પ્રેરાશે અને બાળકો પણ પ્રેરાશે. એટલે આવા સન્માન કાર્યક્રમ અહીંયા રાધનપુર મુકામે જે થયો એ ખૂબ જ સરસ અને સારી વસ્તુ છે કે આ કાર્યક્રમ અહીંયા આજે થયો. એટલે અને હું આવતા કાર્યક્રમમાં પણ જો આપણે અહીંયા થશે તો હું આવીશ ચોક્કસથી, સમય કાઢીને. પણ અહીંયા 5 થી 10 કર્મચારીઓ સારી જગ્યાએ ક્લાસ 1, 2 માં લાગે એવું હું અહીંથી તમને બધાને શુભેચ્છાઓ આપું છું કે લાગવા જ જોઈએ ને એમનું સન્માન અહીંયા થવું જોઈએ. હવે આપણે જાગવાનો સમય આવી ગયો છે, આપણે જાગવાનો સમય આવી ગયો છે. અને આપણે પેલા ભાઈએ વડે કીધું કે આપણે આગળ વધવું પડશે. એટલે મિત્રો પેલો એક સમાજની જ્યારે મિટિંગ હતી કે ભાઈ એમ કે આપણે આવી એક ફંક્શન મળેલું બધું, અને ત્યાં કીધું કે ભાઈ હવે આપણે બધાએ આગળ આવવું પડશે. એટલે પેલા બધા પાછળ બેસેલા હતા, બધા આગળ આવી ગયા. એટલે આપણે એ રીતે આગળ આવવાનું નથી, પણ ભણી ગણીને આ છોકરાઓને ખાસ કહું છું, બાળકો તમે જો ભણશો તો ઘણા બધા સ્કોપ છે, ઘણી બધી જિંદગી સરસ છે. અમે ગરીબ વર્ગમાંથી જ આવેલા છીએ, પણ ભણી ગણીને આજે સારી સગવડો, સારું મકાન, સારું ઘર, આ બધું અને અમે અમારા બાળકોને પણ ભણાવી શકીએ છીએ. એટલે
હવે ભણવા સિવાય કોઈ છૂટકો નથી. એટલે આ બાળકોને ખાસ કહું છું કે તકલીફ પડે જે થાય પણ ભણવામાં પૂરું ધ્યાન આપજો અને ખૂબ આગળ વધો એવી બધાને શુભેચ્છાઓ. આજની આપણા આ જગ્યા જે લાલદાસ બાપુની જગ્યા, આવી આપણી ઘણી બધી જગ્યાઓ છે. જોધલપીર છે, સંત રોહિદાસની જગ્યા છે, મેકરન દાદાની જગ્યા છે. આવી આપણે ઘણી બધી જગ્યાઓ છે. તો આપણે અન્ય જગ્યાએ મન ભટકાવીએ છીએ. અને જો ભક્તિ કરવી હોય તો આપણા સંતોની કરો, વાહવા કરવી હોય તો આપણા સંતોની કરો મિત્રો. એટલે આજે આવા પૂજ્ય સંતશ્રીની સાનિધ્યમાં અહીંયા આવવાનો મોકો મળ્યો અને આપ સૌએ મને અહીંયા આમંત્રિત કર્યો બદલ રાધનપુર તાલુકા ઉત્કર્ષ મંડળનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. જય ભીમ, જય જોહર. વાહ, ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. આપે આપના વક્તવ્યમાં ઘણું બધું આપને આશીર્વચન આપ્યા. અને હવે આપણા આ મંડળને પરમાર પ્રવીણ ધર્માભાઈ 200 રૂપિયા એમના તરફથી મળે છે. હર્ષનભાઈ સોલંકી એમના તરફથી 2000 રૂપિયા. શંખેશ્વર તાલુકા ઉત્કર્ષ મંડળ એમના તરફથી 500 રૂપિયા. હસ્તે દિનેશભાઈ 200 રૂપિયા. જય ભીમ 200 રૂપિયા. ચૌહાણ અમૃતભાઈ અલ્હાબાદ 500 રૂપિયા. પ્રવીણભાઈ મંત્રીશ્રી એમના તરફથી 500 રૂપિયા. આપણા પ્રવીણસિંહજી પ્રમુખ સાહેબ એમના તરફથી 500 રૂપિયા. રાજાભાઈ સોલંકી જિલ્લા ઉત્કર્ષ મંડળ ઉપપ્રમુખ તરફથી અને 200 રૂપિયા સરસ્વતી ઉત્કર્ષ મંડળ એમના તરફથી હસ્તે કિરણભાઈ આર્ય એમના તરફથી મળે છે. આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ આભાર દાદાઓનો. આપણી સામે એક હોશિયાર કાબિલ શિક્ષક ઊભા છે. આપ બધા ઓળખો છો, પણ એમનું નામ છે મનહરભાઈ સોલંકી સાહેબ. એમને હમણાં ડૉક્ટરની પદવી મળી છે. ખૂબ ખૂબ આપણે આવીશું. માનવંતા મહેમાનોશ્રીઓને વિનંતી કરું કે આપે જે પુસ્તક આપ્યું છે એમને લખેલું છે, એટલે હાથમાં પુસ્તક રાખશો અને એ ફોટો લેવા માંગે છે. તો વિનંતી કરું છું કે મહેમાનશ્રીઓને કે એમની સામે એક ફોટોશૂટ લેવા માંગે છે, એટલે હાથમાં ફોટો રાખી થોડું ઊંચું રાખશો એટલે પાછળના મિત્રો. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ મનહરભાઈ સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ કે આપ સાહેબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો એવી વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એમને જે પુસ્તક આપ્યા છે એ એક વીર મેઘમાયાનું પુસ્તક છે. એક પણ રૂપિયો એમણે લીધેલો નથી, આપણને ફ્રીમાં ભેટ આપેલા છે. ખૂબ ખૂબ આપણો ઉત્કર્ષ મંડળ આભાર માને છે. મનહરભાઈ સાહેબ. मातृभूमि चेतना का ज्ञान वंदे मातरम. 200 રૂપિયા પાટણ તાલુકા ઉત્કર્ષ મંડળ તરફથી આપણા મંડળને ભેટ મળે છે. હવે હું અમારા પરમ મિત્ર કેડી વણકર સાહેબને વિનંતી કરું કે આવો સાહેબ, સમય ખૂબ થયો છે એટલે આપને વિનંતી કરું છું કે આપનું ટૂંકું શોર્ટ એન્ડ સ્વીટ પ્રવચન આપશો એવું કેડી વણકર સાહેબ. मातृभूमि चेतना का ज्ञान वंदे मातरम. वंदे मातरम. ભાઈ આપણને હીરાભાઈ મોજ કરાવે એમના માટે તાળીઓ પાડો. બહુ સરસ રીતે આપણને સંગીત પીરસે છે. આ ત્રીજી વખત આવવાનો મોકો મળ્યો મને અહીંયા, એ બદલ હું પોતાને ધન્ય સમજું છું અને આપણા મંડળનો ખૂબ આભારી છું. સન્માનીય બાપુશ્રી, રાજ્ય મંડળમાંથી પધારેલ મંત્રી શ્રી પાઠકજી અને કોષાધ્યક્ષ લકુમજી, પાટણ જિલ્લાની પ્રવીણ બેલડી મંત્રી મહોદય અને પ્રમુખશ્રી, બંનેના નામ પ્રવીણ છે અને બધી રીતે પ્રવીણ પણ છે. એ બંનેને પણ અહીં ઉપરાંત તમામ તાલુકાથી પ્રમુખ મંત્રી અને જિલ્લા કારોબારીના તમામ હોદ્દેદારો, સન્માનને પાત્ર નિવૃત્ત શિક્ષકશ્રી, નવનિયુક્ત કર્મચારી અને વિશેષ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થી મિત્રો અને શ્રોતાગણ તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું. બેનશ્રી આપ ઊભા થશો. વનિતાબેન ઊભા થશો. જો મિત્રો, એમણે એક બાબા સાહેબનું કોટ અહીંયા રજૂ કર્યું હતું કે ચંપલ નહીં હોય ને તો
તો ચાલશે. આ એમના જોઈને આપણને ખબર પડે છે કે એમને હેરની કેર નથી લીધી, પણ શિક્ષણને પ્રાધાન્ય આપીને આજે એમનું સન્માન થયું છે. મિત્રો, ખૂબ એમના માટે તાળીઓ પડવી જોઈએ. પછીથી વાળની કાળજી લેજો, એ આપણે એમને જોઈને ખ્યાલ આવે છે. બસ આપ ખૂબ આગળ વધશો. હમણાં નિયુક્તિ પામ્યા છો, નો ડાઉટ કરાર આધારિત છે, પણ અવિરત મહેનત ચાલુ રાખશો તો ચોક્કસ આપ આગળ વધશો જ. અને એક છે ને શેર, कैसे आकाश में सुराख नहीं होते, एक पत्थर तो तबीयत से उछालो यारो. શું સિદ્ધિ ના મળે, મહેનતની જરૂર છે. ખૂબ સરસ, અહીં સરસ કાર્યક્રમ થાય છે. પાટણ જિલ્લામાં એકમાત્ર રાધનપુર તાલુકો જ આવા કાર્યક્રમ કરે છે. એ બદલ આપણે રાધનપુર તાલુકાને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ. ક્યાંક અહીં પાછા અમે કાર્યક્રમનો સલાહ આપીએ એટલે ના કરનાર જ સલાહ આપે પાછા. કંઈક કશું ના કરે જ સલાહ આપે બાબુભાઈ. તેમ છતાં હું કહું કે બાબુભાઈએ દુઃખ વ્યક્ત કર્યું હતું ઓછી સંખ્યાનું, કદાચ ખ્યાલ હશે. જૂજ સંખ્યા હાજરીનું પ્રમાણે એનું દુઃખ જતાવ્યું. પણ હું એવું માનું છું કે આવા કાર્યક્રમ પ્રચાર ને પ્રસાર માટે હોય છે, અને બીજા બાળકો કે બીજા વાલી પ્રેરાય એ હેતુ હોય છે. તો મહત્તમ હાજરી માટે કશુંક એવું ઇનોવેટિવ, આપણે તો ઇનોવેશન ચાલે છે ને બધા, કશુંક ઇનોવેટિવ આઈડિયા લાવો અને વધુ બાળકો વાલીઓ હાજર રહે એવું આપણે કશુંક પ્રયોજન કરીએ. બસ એ જ સમયની પાબંદી. આભાર. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ શ્રી. નાનકડી વાતમાં આપે ઘણું બધું સમજાવી દીધું. 501 રૂપિયા લતીશ કુમાર પ્રાથમિક શિક્ષક ભાડિયા, એમના તરફથી 501 રૂપિયા આપણા મંડળને મળે છે. એમનો ખૂબ ખૂબ આભાર. આપણે બધા તાળીઓથી વધાવી લેશું. કાર્યક્રમને આગળ વધારતા હવે આપણે જેને વિશેષ સિદ્ધિ મેળવનાર એવા શિક્ષક અને આપણા કાર્યક્રમના ચાલુ કાર્યક્રમના કન્વીનર છે એવા હોનહાર શિક્ષક શ્રી દિનેશભાઈ સોલંકી સાહેબ, એમના આપણે સન્માનિત કરવાના છે. ત્યારે સાહેબને વિનંતી કરું કે આપ સ્ટેજ ઉપર આવો અને તમામ મહેમાનશ્રીઓ જે મંચસ્થ ઉપર બિરાજમાન છે એમના હસ્તે આપનું સન્માન પત્ર અને બાબા સાહેબનો ફોટો સ્વીકારી આપનું સન્માન સ્વીકારશો એવી વિનંતી કરું છું. भारत की रे गोद के अरमान खाया बेड हिंदुस्तान की एक निराली एकता है आंबेडकर. વાહ વાહ. नानियों दृष्टियों में खोद ताज एक आंबेडकर. नीति वालो कुशल नीतिमान थाय હતા આંબેડકર. બાબા તણી બી મને ભૂલાય કે મયાજે. અભિનંદન સાહેબ. ઉત્તર પ્રગતિ કરી અને આગળ વધો. બાબા સાહેબના વિચારોને આગળ લઈને ચાલવા વાળા એવા દિનેશભાઈ સોલંકી સાહેબ સમાજ માટે પણ બહુ જોરદાર કામ કરી રહ્યા છે. શાળા માટે પણ એટલું સરસ મજાનું કામ કરી રહ્યા છે. વલ્લભનગર શાળાની અંદર પણ પોતાની એક નામના કમાણા છે અને અહીંયા આ ઉત્કર્ષ મંડળની અંદર પણ પોતે બહુ જબરજસ્ત સેવા આપી અને આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં અગત્યનો ફાળો હોય તો મહામંત્રી, પ્રમુખશ્રી, ખજાનચીશ્રી આ બધાએ સાથે મળી અને આ કાર્યક્રમને બહુ જોરદાર સફળ બનાવવામાં મહેનત કરી છે. એટલે આપણે સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. અને સાથે આજના ગાયક અને ઓર્ગનના માસ્ટર એવા હીરાભાઈ રાઠોડ સાહેબ પોતે પણ બહુ જબરજસ્ત સાહિત્યકાર પણ છે, કલાકાર પણ છે અને આ સમાજની સેવાનો જ્યારે મોકો મળે ને ત્યારે ગમે ત્યારે ખરા પગે ઉભા રહે છે. એવા હીરાભાઈને આપણે સન્માનિત કરીશું. આપણા કીર્તિભાઈ ગાંભુકર સાહેબ અને આપણા મહામંત્રી શ્રી માલાભાઈ સાહેબને હું વિનંતી કરીશ કે આપ હીરાભાઈ રાઠોડનું સન્માન કરશો. કારણ કે ગમે ત્યારે આપણને જ્યારે પણ જરૂર પડે છે ને ત્યારે હીરાભાઈ આપણને ગમે તે સમયે અહીંયા એમાં તો બાપુના કામ માટે તો ગમે ત્યારે ના પાડતા જ નથી. શાળાના કામ માટે, શિક્ષણના કામ માટે અને સમાજના કામ માટે. અને સાથે આપણા શંકરભાઈ મકવાણા સાહેબ પણ જોડાશે હીરાભાઈનું સન્માન કરવા માટે.
ગૌતમભાઈ સાહેબ આપ પણ જરા જોડાશો સાહેબ શ્રી ગૌતમભાઈ સાહેબ આજ મોઢે બોલો છો ને માં અને મને મારું હાચે નાનપણ સાંભળે પણ તે દી મોટપની હેજો ને મજા અરે રે મને કડવી લાગે કાગડા જો બાબા સાહેબ ના હોતિયા ભારતમાં તો આખો દલિત સમાજ ડૂબી જાત હે આજે એના કારણે એ આપણે બધા અહીંયા મળ્યા